પ્રેમ કરતા શીખો, નહીં તો ક્રિયાઓનો કોઈ અર્થ નથી. જ્યારે તમે પ્રેમ કરશો ત્યારે તમારું મન ભગવાન સાથે સ્થિર થશે. જીવનનો માર્ગ ધ્યાન, ભક્તિ અને સેવામાંથી પસાર થાય છે. આ ત્રણમાં પૂર્ણતા પ્રાપ્ત કરો અને શાશ્વત શાંતિ પ્રાપ્ત કરો. ચિંતા કરશો નહીં, ભગવાન હંમેશા તમારી સાથે છે. જે કંઈ થઈ રહ્યું છે તેની ઈચ્છા પ્રમાણે થઈ રહ્યું છે. તમારી ક્રિયાઓ તમારા દ્વારા બંધાયેલ નથી, પરંતુ તમારા વિશ્વાસ દ્વારા. તમે જે પણ કાર્ય પ્રેમથી કરશો તે તમને મુક્તિના માર્ગે લઈ જશે. જ્યારે તમે કોઈને ન્યાય આપો છો ત્યારે તમે ભગવાનનું કામ કરી રહ્યા છો. ન્યાયનું પાલન કરવાથી તમને આધ્યાત્મિક શક્તિ અને સ્વતંત્રતા મળશે. અહંકાર છોડી દો, પ્રેમમાં ખોવાઈ જાઓ. પ્રેમ એ એક મુક્ત અને નિસ્વાર્થ લાગણી છે જે તમને આત્માની નજીક લઈ જાય છે. જ્યારે તમે પ્રેમથી દરેકનું ભલું કરો છો ત્યારે તમે ભગવાન સાથે એક થઈ જાઓ છો. દરેકને મદદ કરવામાં આનંદ અને આનંદ છે. તમારા મન પર નિયંત્રણ રાખો અને ભગવાનની પૂજા કરો. જ્યારે તમે ભગવાન સાથે અડગ રહેશો ત્યારે તમને સુખ અને આનંદ મળશે. જીવનમાં ધર્મનું પાલન કરો અને સત્યનો માર્ગ પસંદ કરો. સત્ય અને ધર્મના બદલામાં તમે જે પણ કાર્ય કરશો તે તમને આધ્યાત્મિક પ્રગતિનો માર્ગ બતાવશે. જીવનમાં સાચી ખુશી મેળવવા માટે તમારે બીજાને પ્રેમ કરવો અને સેવા કરવી પડશે. ભગવાન કહે છે, જેમ તમારી ભાવના હશે તેમ તમારું પરિણામ પણ આવશે. તમારા મનને સકારાત્મક અને શુદ્ધ રાખો. જ્યાં સુધી આપણે કોઈના માટે કંઈક ન કરીએ ત્યાં સુધી આપણે કંઈ બની શકતા નથી. ભગવાનની સેવા કરો અને તેમના આશીર્વાદ મેળવો. ભગવાનને શોધવા માટે તમારે પહેલા તમારા આંતરિક મનમાં શાંતિ સ્થાપિત કરવી જોઈએ. પરમ ભક્તિ સાથે ભગવાનને યાદ કરો અને એકાગ્રતાથી તેમની નજીક રહો. તેઓ હંમેશા તમારી સાથે છે. તમારા આત્મામાં ભગવાનને ઓળખો અને તેમની દિશામાં ચાલો. તેઓ હંમેશા સાચા માર્ગદર્શક રહેશે. ભગવાન માટે આદર સાથે તમારા દુઃખ સહન કરો, કારણ કે તે હંમેશા અમારી સમસ્યાઓ ઉકેલવા માટે તૈયાર છે. ભગવાનની કૃપાથી આપણે આપણા ખ્યાલો અને સંકલ્પોને પ્રાપ્ત કરીએ છીએ, જે આપણને સાચા સુખ તરફ દોરી જાય છે. ભગવાન કહે છે, તમારું કામ કરો, પરિણામની ચિંતા ન કરો. તમે સમર્પણ અને કર્મયોગ દ્વારા જીવનમાં સર્વોચ્ચ સફળતા પ્રાપ્ત કરશો. ભગવાનની ભક્તિ કરતી વખતે તમારી નિંદ્રા, અભિમાન અને ભ્રમનો ત્યાગ કરો. તમારું મન પવિત્રતા અને પ્રેમથી ભરેલું હોવું જોઈએ. ભગવાનનું સ્મરણ કરતી વખતે જીવનના તમામ પાસાઓમાં આદર્શતા જાળવી રાખો. જ્યારે તમે ઈશ્વરની સેવા કરો છો ત્યારે બીજા લોકોની સેવા કરવામાં તમારો આનંદ વધે છે. આ જગતમાં કોઈ પણ વસ્તુનો નાશ થતો નથી, તે માત્ર સ્વરૂપ જ બદલે છે. તમારું કામ કરો, પરિણામની ચિંતા ન કરો. પરિણામ એ ભગવાનનું કર્તવ્ય છે. બધા ધર્મોમાં પ્રેમ અને સંવાદિતા હોવી જોઈએ, કારણ કે તે બધા એક જ સત્ય તરફ દોરી જાય છે. તમારા મન પર નિયંત્રણ રાખો, પછી તમે તમારી જાતને જીતી શકશો. જીવનમાં સંતુષ્ટ રહો, કારણ કે સંતોષ એ સાચા સુખની ચાવી છે. જે ધર્મનું પાલન કરે છે તે આધ્યાત્મિક ઉર્જાનો આનંદ માણે છે. જે દરેકનું ભલું કરે છે તે પોતાનું પણ ભલું કરે છે. આત્મવિશ્વાસ રાખો, કારણ કે તમે જે વિચારો છો તે બનો છો. દરેકને સમજવાનો પ્રયત્ન કરો, તો જ યોગ્ય ન્યાય મળી શકશે. તમારી ઈચ્છાઓને નિયંત્રિત કરો, પછી તમે તમારા પર નિયંત્રણ કરી શકો છો.